ઓકે, નમસ્કાર. નમસ્કાર. આપનું શુભ નામ? વણકર વિનુભાઈ ખેમાભાઈ. ઓકે, આ કયું ગામ છે? ગામ ગઢોડા, તાલુકો? હિંમતનગર, જિલ્લો? સાબરકાંઠા. ઓકે, વિનુભાઈ, તમે અંદર અહીંયા આગળ એ અમારી ઇન્ડિયા ગ્રોની જે પ્રોડક્ટ વાપરેલી છે, ગ્રો મેજિક ભૂવસ્ત્ર અને ઓલિવ, રાઈટ છે? Right. આ ખેતરની અંદર તમે વાપરેલી છો, રાઈટ છે? રાઈટ. ઓકે, અને આ ખેતરની અંદર તમે જેમ કે યુરિયા ડીએપી નો ઇસ્તેમાલ કરેલું છે, હા, રાઈટ. બંનેમાં તમને શું ડિફરન્ટ લાગે છે? આ બંનેની અંદર આ સાહેબ ડિફરન્ટ ચોખ્ખું દેખાય જ છે ને. આ યુરિયા અને ડીએપી વાપરેલું, Right. એમાં કલર દેખાય છે અને ફૂટ ઓછી છે. મતલબ કે લીલું એકદમ હા, કાળું કલર કાળો દેખાય. કલર દેખાય છે, હા. ફૂટ ઓછી છે એકદમ. બિલકુલ. ફૂટ કેટલી છે? લાવ ખાલી 5 જ છે. આપણે ફૂટ એની ગણીએ 1 2 3 4 અને 5 ફૂટ છે, રાઈટ છે? અને આ જેની અંદર તમે આની અંદર આ ઓલિવ વાપરેલું છે, ભ્રુવસ્ત્ર ગ્રોમેજિક વાપરેલું, એમાં કેટલી ફૂટ? એમાં સાહેબ 15 થી 20 ફૂટ છે. લાવો એક મિનિટ, આપણે પકડો એને, ગણીએ આપણે, રાઈટ છે? હવે અહીંયા આગળ આપણે જોઈએ તો એની અંદર કેટલી, જેની અંદર આ વાપરેલું છે એની અંદર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને આ 15 16 17 18 19 20 ને 21 થાય છે આમ જોવા જઈએ તો, હા. રાઈટ છે? પણ આપણે જનરલી બધી જગ્યાએ જોયું આપણે તો 15 થી 20. 15 થી 20 નો એવરેજ તો કોઈ પણ છે. હા, પાક્કો. ઓકે, હવે નંબર તો આ ખરો. બંનેમાં તમને શું મતલબ તમને કેટલા ટકા પરિણામ યા કેટલા ગણો પરિણામમાં ફરક દેખાય તમારે હાલની દ્રષ્ટિએ? હા, તો કમ્પ્લીટ જ છે સાહેબ. હાલની દ્રષ્ટિએ કેટલો? આમાં 5 અને આમાં 15 થી હા. 20 ગણો હા, તો એટલે બી મારી દ્રષ્ટિએ 3 ગણું 3 પરિણામ, ગણો ફરક છે જ આમાં. રાઈટ છે? હા, રાઈટ. અચ્છા, આ પાછા થોડા પીળા દેખાય છે, આ થોડા પીડા પડ્યા છે. હા. કારણ કે એનું કારણ છે હા. તો ઘાસની હાઈ પાવરની દવા છોટી છે. બરાબર? એટલા ક્યારે માટે. છંટકાવ કરી તમે? અઠવાડિયું થયું. અઠવાડિયું થયું, રાઈટ છે? તો બી મતલબ કે આપણે તો ઓમે ઉંબીથી મતલબ હોય હોય. અને ગ્રોથ થી મતલબ હોય અને પરિણામથી મતલબ હોય છે, રાઈટ કે નહીં? Right. તો આ પ્રોડક્ટ તમે વાપરી અને સંતુષ્ટ છો? સંતોષ છે સાહેબ. અચ્છા, બીજું તમારા ગામને અને સમાજના લોકોને, તમને આખો ગુજરાત અને અન્ય લોકો જોવાના છે, તો શું મેસેજ આપવા માંગો છો ખેડૂત મિત્રો? સારું જ છે સાહેબ. આ રાઈટ, અતિ ઉત્તમ છે. બરાબર છે? તો તમારી દ્રષ્ટિએ પ્રાકૃતિક ખેતી કરાય, ઓર્ગેનિક ખેતી કરાય, હા, ઓર્ગેનિક ખેતી પર જ જવું કરાવું. રાઈટ? હા, એની અંદર જ્યારે પહેલી વખત વાપરતા હોય એટલે એને મનમાં શંકા ખુશંકા હોય, પણ તમને આજે ગ્રોથમાં બી તમે જુઓ તો અહીંયા તમને દેખાશે ગ્રોથમાં કેટલો ડિફરન્ટ છે. આજે એની જડો અને આની જડો ખાલી તમે જોઈ શકો છો કેટલી જડોમાં કમસે કમ અહીંયા 50 થી વધારે જડો હા, હશે જમીન અને આમાં આસમાનનો ફરક 10 છે થી 12 જડો એની અંદર છે. તો મિત્રો, બસ એક સિમ્પલ ભાષામાં કે આટલો સરસ બહેતરીન રિઝલ્ટ જો પ્રાકૃતિક ખેતીની અંદર મળતો હોય અને ખેતરને નુકસાન પહોંચાડ્યા વગર અને બહુ સારી ખેતી થતી હોય તો મારી દ્રષ્ટિએ પ્રાકૃતિક ખેતી જ કરાય અને મોટો લાભ લેવાય, રાઈટ કે નહીં? રાઈટ. તો તમે તમારો કિંમતી સમય આપ્યો એ બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. નમસ્કાર.